નમસ્કાર મિત્રો, હું ધવલ આપ સર્વનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. ચાપરાજવાળાની જે વાત કરવી છે મારે તમને માંડી, અને ચાપરાજવાળો એમ કહેવાય આપણે જોયું યુદ્ધમાં કામ આવી ગયો અને ત્યારબાદ એને જે ઘોડો દાનમાં આપ્યો પોતાના પ્રેતે, અને એ પછી જે ઘટના બની એનું મારે તમને વર્ણન કરવું છે. તો જેતપુર વાળા માથે એફળ વાળાનો નાનો દીકરો રાજ કરે છે. એફળ વાળો છે એ ચાપરાજ વાળાના બાપુ, અને વાત રાજ કરે છે. પણ એમાં એક દી એમ કેવાય મારવાડ થી ચારણ આવે છે, અને એક પછી એક એફળ વાળા ચાપરાજ વાળાની કીર્તિ ઉપાડે છે. ગેફલ ગયો નીચે ઓરડે, જેને ઊભું હાસ્ય કીધું, ચાપો પોઢેલ પિંગળે જેને વસ્ત્ર મુખ પર ધર્યું. આ રીતના એક પછી એક દુઆ ઉપાડ્યા, અને એ બરોબર છે એ મોજના તોરા મીંડા ફોટવા માગી લ્યો કવિરાજ, માગી લ્યો, માગો ને આકલા પડકારા થયા. અને પછી એમ કહેવાય કે ચારણે કીધું, બાપ હું માગું તમથી દેવા રાખ કે કવિરાજ એફળ વાળો બોલો, બાપ માગીને તો જોવો. તો કે બાપ મને તો તું પોતે દાનમાં જોઈએ છે. ખરે કવિરાજ, તમારે કોઈને વેર હોય તો મારી આ સેના લઈ જાઓ, ફોજ લઈ જાઓ, બીજી વિશે મારા દીકરાને લઈ જાઓ, મને લઈ જઈને શું કરીશો બાપ? તે કીધું કવિરાજ કે ભાઈ તારે તો દાન દેવું જ હોય તો મારે તો તું પોતે દાનમાં જોઈ, મારે તને મારવા લઈ જવો છે. અને એફળ વાળો એમ કહેવાય કે હાલતા થયા અને રસ્તામાં ધીમે ધીમે વાત હાલે છે કે બાપ મને લઈ જઈને શું કરશો? તો કે મારે મારવાડ લઈ જઈ અને તારા બીજી વાર લગ્ન કરાવવા જાય, અને ચાપા જ જેવા મારી ભૂમિમાં એમ કહેવાય કે એવા સુરવીરોને પેદા કરવા છે. આહા, અને એ વખતે એફળ વાળાએ જે કીધું કવિરાજ, પણ ત્યાં જે ચાપરાજની માં મિણલદે મળશે? તો કે કોણ? તો કે હા ભાઈ બાપ, હે કવિ, એ એવી ક્ષત્રિયાણી હતી કે હું એકવાર રણવાસ યુદ્ધમાં ગયેલો, અને ચાપરાજ છે 6 મહિનાનું બાળ ઘોડિયામાં ઉતેલો, અને મેં જરીક એની મસ્કરી કરી, અડપડું કર્યું, એટલે એને મને કીધું કે હા ચાર રાજપૂત, હા શું કરો છો? ચાપરાજ જાગી જશે, ચાપરાજ જોવે. અરે કે મેં કીધું એને ચાપરાજ તો 6 મહિનાનું બાળક છે, ચાપરાજને શું ખબર પડે? અને મેં આમ ધ્યાન કર્યું કે ચાપરાજ છે એ ઘોડિયા માથે ગોદડી છે એ પોતાની મોઢા માથે ઢાંકી ગયો, મૂંઝો ફરીને હુઈ ગયો હતો. અને તે ક્ષત્રિયાણીએ ઝેર ઘોડી એને સ્વર્ગે સીધાવી ગઈ હતી. આવી મિનલદેવ મળશે? હે? તો કે બાપ ઈ તો ન મળે. તો કે કવિ, એટલે હું તને કહું છું કે બાપ, ચાપરાજ જેવા જો દીકરા જોતા હોય તો આવી ક્ષત્રિયાણી જયારે દેશમાં હોય ત્યારે જ આવા દીકરા થાય. અને આવી અનેક વાતો છે, પણ સોરઠ એ એક જુદી ભોમત જુદી છે મિત્રો. એક ધરતી અલગ છે. સુરા અને સંતને નિપજાવતી અમારી ધરતીની અમીરાત, આ બધા દુહા એમનેમ નથી કહેવાના. તો આ મિત્રો ચાપરાજ વાળાની આ રીતે આખી સ્ટોરી. અને ચારણ પછી એમ કહેવાય કે ત્યાંથી એકલો નીકળી જાય છે. અને ફરી મિત્રો કોઈ નવી વાત સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.